જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી બાજરાનો રોટલો. ઘણીવાર આપણે બાજરાનો રોટલો બનાવીએ તો ફૂલતો નથી, ફાટી જાય છે, ભમરો પડે છે અને હાથેથી ટીપતા પણ નથી આવડતો. તો આ બધા જ પ્રશ્નો ના થાય તેની પરફેક્ટ રીત તમારી સાથે આજે શેર કરીશ. અને રોટલો ફૂલાવા માટે એક સિક્રેટ ચીજ નાખીશું એટલે 100% ફૂલીને દડા જેવો થશે. તો તમારાથી બાજરાનો રોટલો બરાબર નથી બનતો તો તમારે ખાસ વિડીયો છોડીને ક્યાંય જવાનું નથી. તો ચલો અમુક ટિપ્સ અને ટ્રિક સાથે રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા આપણે રોટલો બનાવવાની શરૂઆત કરીએ ને એટલે પહેલા તમારે માટીની તાવડીને બરાબર કોટનના કપડાથી સાફ કરીને તપાવા ગેસ પર રાખી દેવાની. ક્યારેય મિત્રો લોઢીમાં રોટલો નહીં બનાવવાનો, કારણ કે લોઢીનો રોટલો આંખોને નુકસાન કરે છે અને તમારાથી લોઢીમાં રોટલો સારો પણ નહીં બને અને ફૂલશે પણ નહીં. હવે એક વાસણ લેવાનું છે, થોડું આ રીતના મોટું હોય તેવું, એટલે લોટ આપણે આસાનીથી મસળી શકીએ. હવે તેમાં આપણે બાજરાનો લોટ લઈશું. લોટને મેં ચારીને જ લીધો છે. આમાં તમે જુવાર અને મકાઈનો લોટ પણ મિક્સ કરી શકો છો. હવે તેમાં 1/4 ટીસ્પૂન મીઠું એડ કરીશું. જો તમે મીઠું ના નાખતા હોવ તો મીઠાને સ્કીપ કરી દેવાનું છે. અને આમાં ઘીનું મોણ નાખવું હોય તો તમે ઘીનું મોણ પણ નાખી શકો છો. ડિલિવરી બાદ મહિલાઓને ઘીનું મોણ આપીને બાજરાનો રોટલો ખવડાવવામાં આવે છે. ઘીના મોણથી સરસ બિસ્કિટ જેવો રોટલો બનશે. પણ આજે હું તમને એકદમ સિમ્પલ રીતે જ રોટલો બનાવતા શીખવાડીશ. હવે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે, કારણ બાજરાનો લોટ છે એટલે જો તે વધારે ઢીલો થઈ જશે તો તમે લોટને મસળી નહીં શકો. એટલે આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને ભેગો કરી લઈશું. તમારે જેવડી સાઈઝનો રોટલો બનાવવો હોય તે પ્રમાણે તમારે લોટ લેવાનો. બાજરાનો રોટલો બનાવવો તેમાં લોટને મસળવાની જ ખૂબી છે. જો લોટ બરાબર મસળાશે તો જ તમારો રોટલો પરફેક્ટ બનશે. જો તમારો લોટ ઓછો મસળેલો હશે તો તમારો રોટલો બનશે જ નહીં. આ રીતના ભેગું કરીને પછી હથેળીના આ ભાગથી લોટને મસળવાનો છે. આ રીતના અને બીજે હાથેથી વાસણને આ રીતના પકડી રાખવાનું અને બીજા હાથેથી 2 મિનિટ જેવું મસળશો એટલે તમારો રોટલો સરસ બનશે. લોટ કઠણ લાગે ને તો થોડુંક પાણી આંગળીઓથી નાખીને મસળતા જવાનું છે, એટલે સરસ તમારો લોટ મસળાઈને સોફ્ટ થઈ જશે. આવો સોફ્ટ થઈ જાય પછી તમારે તેનો મોટો લુવો બનાવીને રાઉન્ડ શેપ આ રીતના આપવાનો. જરૂર પડે ત્યારે પાણીવાળો હાથ કરતા જવાનું છે, એટલે આવો સરસ લોટ થઈ જશે. હવે તમારે બંને હાથ પર થોડું પાણી લગાવી દેવાનું છે. પછી બંને હાથેથી બરાબર રાઉન્ડ શેપ આપી દેવાનું છે. પછી બંને હાથની મદદથી રોટલાને બનાવતા જવાનું. બસ આવડો રોટલો થાય ને પછી કિનારી પર પાણી લગાવી દેવાનું. પછી બંને હથેળીના આ ભાગથી રોટલાને કિનારીએથી પતલો કરતો જવાનો છે, એટલે રોટલો મોટો થતો જશે, ટૂંકમાં ટીપાતો જશે. પહેલા કિનારી પતલી કરી લેશો ને પછી વચ્ચે તમને વાંધો નહીં આવે, સહેલાઈથી રોટલો બની જશે. હવે પછી આટલો થઈ જાય પછી આંગળીઓની મદદથી ટીપતો જવાનો છે. હથેળીએથી પતલો કરીને પછી આંગળીએથી કરવાનું. અત્યારે તમને જરૂર લાગે તો કિનારી પર થોડું પાણી લગાવી દેવાનું, એટલે તમારો રોટલો ક્યારેય ફાટશે પણ નહીં અને રોટલી જેવો સરસ પતલો રોટલો તમારાથી પણ બનશે. હવે જુઓ, તમે બંને હાથની આંગળીઓની મદદથી આ રીતના ટીપવાનો છે. બસ આ હાથમાંથી આ હાથમાં લેતો જવાનું અને ધીમે ધીમે ટીપતો જવાનો છે. જો તમે આ રીતના કરશો ને એટલે તમારે જેવડો રોટલો બનાવવો હશે ને તેવડો તમારાથી બની જશે. જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે વચ્ચે રોટલો જાડો છે તો હથેળીના આ ભાગથી વચ્ચે પતલો કરી લેવાનો આ રીતના. તો
તો બસ આપણો સરસ મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે. ત્યાં આપણી તાવડી પણ સરસ તપી ગઈ છે. તો હવે હળવેકથી બંને હાથેથી આ રીતના રોટલાને તાવડીમાં રાખી દઈએ. જો તમે ડાયરેક્ટ એક હાથથી રોટલાને તાવડીમાં રાખશો તો રોટલામાં ભમરો પડશે, એટલે બંને હાથથી હળવેકથી આ રીતના રાખી દેવાનું. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખીશું. પહેલા તાવડીને હાઈ ફ્લેમ પર તપાવી લેવાની, પછી રોટલો નાખો ત્યારે મીડિયમ ટુ સ્લો ફ્લેમ કરી દેવાની. અડધી મિનિટ થાય પછી રોટલાની સાઈડ ચેન્જ કરવાની. જો તમે તાવડીને પહેલા હાઈ ફ્લેમ પર બરાબર નહીં તપાવી હોય ને તો તમારો રોટલો બરાબર નહીં બને, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ઘણાને રોટલો આ સ્ટેજ પર ઉપર ફાટી જાય, તો તે ના ફાટે તેના માટે ઉપર થોડું પાણી આ રીતના લગાવી દેવાનું. ઉપર સાવ કોરો રોટલો થાય ને તો જ ફાટે, નહીતર ફાટવાના કોઈ ચાન્સ નથી. તમને એવું લાગે કે રોટલો ઉપર કોરો થઈ ગયો છે તો થોડું પાણી લગાવી દેવાનું, એટલે રોટલો ફાટશે નહીં. કોરો રોટલો થાય તો જ લગાવવાનું, નહીતર પાણી લગાવવાની કોઈ જ જરૂર નથી. હવે તવેથાની મદદથી બધી જ બાજુથી રોટલાને તાવડીથી અલગ કરીને સાઈડ ચેન્જ કરવાની. પછી ઉપરથી આ રીતના હાથ મારી દેવાનો, એટલે રોટલો બેસી જાય. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખીશું. બસ 1 થી 2 મિનિટ પછી જોઈએ તો બીજી સાઈડ પણ રોટલો કૂક થઈ ગયો છે. ફરી સાઈડ ચેન્જ કરી લઈએ. હવે તમારે રોટલાને ફૂલાવવા માટે એક સિક્રેટ ચીજ નાખવાના હતા, તો તે એ છે કે આ સ્ટેજ પર રોટલા ઉપર પાણીવાળા આંગળા કરીને અડાડવાના, એટલે રોટલો ફૂલશે. બસ આ જ હતી સિક્રેટ ટિપ્સ. પાણી લગાવવાથી રોટલો સરસ ફૂલીને દડા જેવો થયો છે. તો હવે તેને કૂક થવા દઈએ. આ રીતના પાણી લગાવવાથી સરસ દડા જેવો ફૂલશે. તો તૈયાર છે આપણો ફૂલેલો બાજરાનો રોટલો. તો તેને પ્લેટમાં લઈ લઈએ. હવે તેમાં આપણે ઘી લગાવી દઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને. બાકી શિયાળામાં બાજરાનો રોટલો આપણે ઓળા સાથે ખાઈએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, તમને આજે મેં બાજરાનો રોટલો કઈ રીતના હાથેથી મસળવો, કેવી રીતના ફૂલાવવો અને ફાટે નહીં અને ભમરો પણ ના પડે, તેની બધી જ ટિપ્સ મેં તમને શેર કરી છે. તો ચોક્કસ શિયાળામાં એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.